ગોત્રી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મહિલાને દવા ન મળતા આ મહિલાએ આખું હોસ્પિટલ માથે કર્યું છે. ગોત્રી હોસ્પિટલ અવારનવાર ચર્ચામાં આવતું હોય છે. ફરી એકવાર આ મહિલાને દવા ન મળી, જેને લઈને જ આખું હોસ્પિટલ મહિલાએ માથે કર્યું છે. ગોત્રી હોસ્પિટલ અનેક સુવિધાઓને લઈને વારંવાર વિવાદમાં આવતું હોય છે. અહીંયા જે સત્તાધીશો દ્વારા ખાલી પગાર જ લેવામાં આવી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. મહિલા દ્વારા દવા બારી પર દવા ન મળતા જ હોબાળો મચાવ્યો છે. ઇવન એટલું જ નહીં, આરએમઓની સાથે આરએમઓની ઓફિસે જઈ પણ હોબાળો મચાવ્યો છે. આરએમઓ પ્રવીણા પટેલ મહિલાને સમજાવવી પડી છે. મહિલાને દવા અપાવી આરએમઓ પ્રવીણા પટેલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે, કોઈ પણ પ્રકારના જે દર્દીઓ હોય તેઓને તકલીફ પડે તો મારો સંપર્ક કરે, ચોક્કસ તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી પણ આપી છે. તમે તો થાને એકદમ ઝઘડવા થયા હોય ના મળી જશે સ્પેશિયલ આવું પડે ને બાળકને મૂકીને એટલા માટે મેડમ નહીં જે તો જૂનો ટાઈમ એ વખતેનો જ પ્રોબ્લેમ હતો એ વખતની વસ્તુ અલગ પછી અહીંયા આગળ આવી કોરોના પછીની વાત અહીંયાની બારી છે ને આ છેલ્લા પહેલા બે જ હતી તમે સાંભળ્યું માં બારી ચાલુ કરાવી છે હું ઇન્ચાર્જ હતી અને એટલા જ વ્યક્તિઓને આ બધાને અપોઇન્ટ કર્યા છે ને આ બેનને મેં રાખી છે. ઓકે છેલ્લા તમે જે અત્યારે ગમે તો ચાર બારી બંધ થઈ ગઈ, બાર એક વખત બંધ થાય અને એક બાર ખુલી જાય, એ છ વાગે કન્ટિન્યુ અને ત્રણ ખુલી જાય. એમાં કઈ ગડબડ થઈ અરે તો હવેથી બીજી વાર જીએલ નોલેજમાં મારા ફાધરે ઓલરેડી એક અરજી લખેલી છે સતીશભાઈ રમણભાઈ રાણા ભલે લખીએ કે આ રીતે આવું થાય છે અહીંયા પણ આગળ. અહીંયા ખુલ્લી જ હોય છે. અરે હું 3 વર્ષથી કહું છું ને. અરે એના પછી ચેન્જ થયો જે ટાઈમે મતલબ બરાબર છે પણ જે એમાં કોઈ ગડબડ થઈ છે, એ દર્દીને શું પ્રોબ્લેમ હતો એ પૂછવું પડે. તમે બી ઘરે હતા રાઈટ? હું ઘરે હતી બરાબર છે એટલે આપણ તમને ના ખબર હોય પણ એમને ના એમને શું સલાહ આપી? એ ઘરેથી 11 વાગ્યાના આવી હું ત્યાં ઉપર બી લાઈનમાં બરાબર ઉભો છે, રહ્યો બધે લાઈન અને દવામાં બી કે બંધ થઈ ગઈ. યોગેશ પટેલને ડાયરેક્ટ જ વાત કરી કે જાહેર કરી દઉં એવું નથી કે એમને નહીં ખબર હોય. 12:30 વાગ્યાથી હું એ આવી કામ કરો, આપી દો ચલો. યોગેશભાઈને બી વાત કરી કે મેં તો ઓલ્ટરનેટિવ તો ખુલ્લી આપણે એસએસજી માં બી એમના મમ્મી કરે છે મેં તો એસએસજી માં બી ખુલ્લી અહીંયા ખુલ્લી જ હોય પણ હવે એમને નહીં ખબર હશે. એ બે બારી ખુલે ને એ છ વાગે કરતી ચાલે. દાદા હોય તો હું પૂછી લઉં એમ. હા બરાબર છે. એટલે પછી મને ઓછી બારી બંધ એ જે ઉભા છે ને, એ બારી બંધ થઈ ગઈ છે. અરે ત્યાં આગળ જે દવાવાળા બેન છે ને એમને ખખાડીને પૂછ્યું કે બંધ કેમ થઈ ગઈ તો કે અમારો ટાઈમ થઈ ગયો. સાંભળો, હવે એમાં શું થયું કે એ બારી ચાર બારી બંધ થઈ. એક થી 3:30 સુધી બે બારી ખુલ્લી હોય, બે બારી ખુલ્લી. બારી અને નયનની. બે બારી ખબર ખુલે. છે આપણે એ જે લંચ અવર્સમાં છે ને અહીંયા બે વારી ખુલ્લી જ એક વાર તમારો લંચ ટાઈમ 1 થી 2 માં હોય છે 1 થી 3 પણ બીજી એક ઓલ્ટરનેટિવ તો ચાલુ સાંભળો, હોય છે. ચાર બારી બંધ થાય અને બે બારી ખુલી રહે. ટોટલ 6 વારી છે બરાબર ખુલ્લી ને? રહે. એમાંથી બે વારી લંચ અવરમાં ખુલ્લી એ છ વાગે કન્ટિન્યુ ખુલી રહે. બરાબર હા, સાંજે એવું 6 છે. વાગ્યા અને આજે નહીં. આ હું એવું સુધી એમને પેલી 4 બારી છે તો ડિવાઈડ કેટલા વાગે તમને કઈ મળી દવા? એક સવા એક જેવું થયું ને બારી બંધ કરી દીધી. બે જણા હતા. 2 થી 3 વખત મારા ફાધર પાછા આવના ચાલે. પણ હું મેડમ હું એક એવું મિનિટ તમને એ વાણી હતી એમનો મને કોઈ વાંધો નથી અમારો ટાઈમ જે છે પણ હું એસએસજી ની જે હોસ્પિટલ છે એનો બી સેમ છે એક વાળી પણ એમનું કેવું છે કે જેટલા બી પેશન્ટ લાઈનમાં ઊભા છે ને એ બધું ફિનિશ કરે હું પણ એવું જ કહું છું પછી ઓવર ટાઈમ ખુલ્લી પણ નથી આ લઈને કેમ નથી આયા કેમેરામાં બતાવ 3:30 વાગ્યા સુધી હું પાડી રાખી છે એના માટે બે બારી. મારા ફાધર લઈને કેમ નથી આયા હું 2 વખત તો ના સાંભળો, કદાચ લાઈન હોય, લાઈન અરે લાઈન
એ પેશન્ટનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે લંચ અવરમાં દવાની જે ડિસ્પેન્સરીની વિન્ડો છે એ ઓપન નથી રહેતી, પણ હકીકતમાં લંચ અવરમાં પણ આપણે ત્યાં આપણી સંસ્થામાં દવાની બારી ખુલ્લી રહે છે, જેથી દર્દીને હાલાકી ના પડે, દૂરથી આવતા દર્દીને સમયસર દવા મળી જાય. આમ શું કહેશો, કેટલા પેશન્ટો આવે છે જે દૂધ બિહેવ કરે છે, એના માટે શું સંદેશો આપશો? ઘણીવાર પેશન્ટો આવે છે, એમની દરેક જગ્યાએ લાઈન હોય છે, કેસ કઢાવવામાં લાઈન હોય છે, ડૉક્ટરને બતાવવામાં ઓપીડીમાં લાઈન હોય છે, અને છેલ્લે દવાની બારી પર લાઈન હોય છે, તાકી પેશન્ટ ઓલવેઝ ફ્રસ્ટ્રેશનમાં આવી જાય છે, તો એ લોકોએ એમનું બિહેવિયર એવું કરતા હોય છે. પણ હકીકતમાં જ્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો વધારો થતો હોય તો આપણે લાઈનમાં ઊભા રહીને શાંતિથી એ કરવું જોઈએ, જેના લીધે આ બધું ફ્રસ્ટ્રેશન ના આવે. આપનું પૂરું નામ? ડૉક્ટર પ્રવીણા પટેલ.